ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગની સ્થાપનાની સાથે સાથે સરકાર તરફથી જુદી જુદા પ્રોત્સાહનો નવા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે. આવો એક અગત્યનો પ્રોત્સાહન એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝામ્પશન છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એટલે શું, એમાં નવા એન્ટરપ્રેનર્સને કઈ રીતે મદદરૂપ થાય, એની પ્રોસિજર શું છે, આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણે વિદ્યુત શુલ્ક કમિશનરની કચેરીએ આવ્યા છીએ. આ કચેરીના ચીફ ઓડિટર શ્રી શાહ સાહેબ આપણને આ વિશેની માહિતી આપશે. નમસ્કાર સાહેબ. નમસ્કાર જ્ઞાતા સાહેબ. હવે વિદ્યુત શુલ્ક એટલે શું અને એના વિશેની થોડી પ્રાથમિક વાત કરશો સર? હા, વિદ્યુત શુલ્ક એટલે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા કરવેરા લેવામાં આવે છે. એમાંનો આ એક મહેસૂલી કર છે જે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનો વપરાશ રાજ્યમાં જ્યાં પણ થાય ત્યાં કર લાગુ પડે. અને એના માટે કાયદો છે ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ 1958. અને એમાં પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2માં જુદા જુદા વીજ કર દર નક્કી કર્યા છે. જો રાજ્યમાં વીજળીનો વપરાશ જે માણસ વીજળી ઉત્પન્ન કરીને વાપરે તો પરિશિષ્ટ 2 પ્રમાણે લાગુ પડે, અને જો એ વીજળી ખરીદે તો પરિશિષ્ટ 1 પ્રમાણે લાગુ પડે. બરાબર છે. તો માની લો કે અમારા નવા એન્ટરપ્રેનર્સ, નવો ઉદ્યોગ સાહસિક જ્યારે ઉદ્યોગ શરૂ કરવાની વાત લઈને આવે તો એને આપનું ડિપાર્ટમેન્ટ તરફથી વિદ્યુત શુલ્ક માફી કઈ મળે અને કેવી રીતે મળે? હવે રાજ્યમાં દરેક વીજ વપરાશકારને વીજ કર ભરવાનો થાય, પણ નવા ઉદ્યોગોને સાહસિકોને એન્કરેજ કરવા માટે રાજ્ય સરકારે કાયદામાં જ જોગવાઈ કરેલી છે. અને એ પ્રમાણે નવા ઔદ્યોગિક એકમો રાજ્યમાં પ્રથમ વખત ઉત્પાદન શરૂ કરે ત્યાંથી 5 વર્ષનો લાભ મળે. અને તાજેતરમાં એટલે કે એપ્રિલ 2013થી રાજ્યમાં સ્થપાયેલા હયાત એકમો વધારાનું એકમ શરૂ કરે તો એટલા પૂરતા વીજ વપરાશ માટે પણ 5 વર્ષનો લાભ મળવા પાત્ર બને છે. અચ્છા, તો આમાં એટલે વિદ્યુત શુલ્ક લાગે એટલો માફ મળે કે એમાં અમુક ટકા મળે બાદ? એ વિદ્યુત શુલ્ક ઉત્પાદન શરૂ કર્યા તારીખથી 5 વર્ષમાં લાગુ પડે નહીં. અચ્છા, 5 વર્ષ સુધી વિદ્યુત શુલ્ક કોઈ પણ લાગુ પડે નહીં. અને એના માટે એની શરતો છે કે એને ઉત્પાદન શરૂ કર્યા તારીખથી 90 દિવસમાં આ કચેરીમાં અરજી કરવાની થાય. અરજીનું આખું ફોર્મ ભરવું પડે જે ફોર્મ ઈ છે, અને એની સાથે ડોક્યુમેન્ટ એટેચ કરવા પડે. અને જ્યારે આ કચેરી તરફથી કોઈ પૂછતા પત્ર મળે તો 30 દિવસમાં એનો જવાબ અહીંયા કચેરીને મળે એ રીતે આપવાનો રહે છે. જો આમાં ચૂક થાય તો અરજી આપોઆપ દફતરે થઈ જાય. એટલે સમય મર્યાદા ખાસ સાચવવી જોઈએ. ઉત્પાદન શરૂ કર્યા તારીખથી 90 દિવસ અને પત્ર મળ્યાથી 30 દિવસ. અને માની લ્યો કે સાહેબ 90 દિવસ પછી, કેમ કે ઘણી વખત ઉદ્યોગ સાહસિકોને આ યોજનાની ખબર પણ નથી હોતી, તો એ 90 દિવસ પછી અરજી કરે તો શું? હા, 90 દિવસ પછી અરજી કરે તો અરજી કર્યા તારીખથી બાકીના સમય માટે, એટલે ધારો કે મહત્તમ 5 વર્ષનો સમયગાળો છે, કોઈક 1 વર્ષ રહીને અરજી કરે અને એની બીજી શરતો સંતોષાય છે એટલે પાત્રતા થાય છે તો એ પ્રમાણે ગણીએ તો એને 4 વર્ષનો લાભ મળે. બરાબર, એટલે મળી તો શકે જ. મળી શકે, પણ એ જેટલો અરજી મોડી કરી છે તો એટલો લાભ એને જતો થાય. અચ્છા, તો આની પ્રોસિજર શું હોય છે? અથવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ઉદ્યોગ સાહસિકે આપવાના હોય છે? આ ઉદ્યોગ સાહસિકે અમારી કચેરીની વેબસાઇટ છે, એ વેબસાઇટ પર હોમ પેજ ઉપર ફોર્મ્સ મૂકેલા છે. ફોર્મ્સની લિંક્સમાં જઈ ફોર્મ ઈ નવા ઔદ્યોગિક એકમ માટેનું છે એ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું, અને એમાં આગળ ચેકલિસ્ટ પણ છે. એટલે ફોર્મ ઈ અને એનું ચેકલિસ્ટ જો વાંચી અને સઘળી ડોક્યુમેન્ટ સાથે જો અરજી કરે તો એ અરજદારને બની શકે કે 1 માસમાં જ વીજકર માફી પ્રમાણપત્ર મળી જાય. અને જો આવા ડોક્યુમેન્ટ અધૂરા હોય તો એનો સમય પૂરતા કરવા પ્રમાણે એનો સમય વધી શકે. અચ્છા, એટલે આ અરજી આપની કમિશનર કચેરીએ કરવાની કે વાયા થ્રુ ડીઆઈસી કરવાની?
આ અરજી સીધી જ વિદ્યુત શુલ્ક સમાહર્તા કચેરી ગાંધીનગરને કરવાની, અને આ અરજી માટે કોઈ ફોર્મ ફી નથી કે કોઈ પણ નાણાં સરકારે ને ફી તરીકે આપવાના થતા નથી. એટલે કે આ લાભ સરકાર તરફથી ફ્રી ઓફ ચાર્જ મળે છે. અચ્છા, એટલે તમે જે વિદ્યુત શુલ્ક માફીનું સર્ટિફિકેટ આપો, એ સર્ટિફિકેટ લઈને પછી ઉદ્યોગ સાહસિકે પીજીવીસીએલ એટલે જીઈબીમાં કે અહીંયા રજૂ કરવાનું, અને તે પછી એને માફી બાદ મળે. એટલે અમે જ્યારે એની પાત્રતા ચકાસીને પ્રમાણપત્ર ઇસ્યુ કરીએ ત્યારે અમે પાર્ટીને એટલે કે અરજદારને આપીએ છીએ અને એના પુરવઠેદાર એટલે કે લાયસન્સીને પણ આપીએ છીએ. એટલે અમારા ત્યાંથી જે લાયસન્સીને જે નકલ જાય એને આધારે પુરવઠેદાર પોતે વીજ કર માફીનો લાભ આપશે. જો અગાઉના સમયનો લાભ હશે તો એનું રિફંડ પણ આપશે. જો આ માફી પ્રમાણપત્ર પ્રમાણેનો લાભ મેળવવામાં તકલીફ હોય તો આ કચેરીનો સંપર્ક ફરી સાધતા અમે સંબંધિતને જરૂરી સૂચના આપીએ છીએ. અને સામાન્ય સંજોગોમાં કેવી અરજીઓ આપ રિજેક્ટ કરો છો અથવા તો કેવી અરજીઓ અમાન્ય કરો? એટલે આમાં માફી માટેનું સરકારે નક્કી કર્યું છે કે કેવા વીજ વપરાશને માફી મળે. એટલે કે ઉત્પાદકીય હેતુ માટે વપરાતી વીજળીને માફી મળે. એટલે રહેઠાણ હોય, કેન્ટીન હોય કે એ જે ઉત્પાદકીય ડાયરેક્ટ વપરાશ નથી થતો એને વીજકર માફીનો લાભ ના મળે. એટલે એના માટે અલગ મીટર મુકાવવું પડે. બીજું, નવા ઔદ્યોગિક એકમે નવી મશીનરી, નવી બિલ્ડિંગ સાથે નવું રોકાણ કરેલું હોવું જોઈએ. જો જૂની મશીનરી કે જૂનું મકાન હોય તો ઉત્પાદન તારીખના રોજનું કુલ મૂડી રોકાણના 10%થી વધારે ન હોવું જોઈએ, નહીતર માફી પાત્રતા રહેતી નથી. વધુમાં જે લોકો હયાત એકમને સ્પ્લિટઅપ કરેલું હોય કે કોન્સ્ટિટ્યુશનલ રિકન્સ્ટ્રક્શન કરેલું હોય એ લોકોને પણ વીજકર માફીનો લાભ મળવા પાત્ર બનતો નથી. એટલે માની લ્યો કે નવો પાર્ટનર દાખલ થાય કે પાર્ટનરશિપમાં ફેરફાર થાય તો પણ આ લાભ ન મળે? પાર્ટનરશિપમાં નવો પાર્ટનર દાખલ થાય તે લોકોને તો લાભ આપીએ છીએ. એ કારણ કે નવો એન્ટરપ્રેનર એક નવો દાખલ થાય છે એટલે બેઝિક પર્પઝ છે એન્ટરપ્રેનરશિપ ડેવલપ કરવા માટેની. સાથે સાથે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવાનો અને એમાં પણ નવી મશીનરી ને નવી બિલ્ડિંગથી વધારે સારી પ્રોડક્ટ ગુજરાતના ઉદ્યોગપતિઓ માર્કેટને આપી શકે એ મહદઅંશે એનો ઉદ્દેશ છે. તો સાહેબ, આની વેબસાઇટની થોડી આપની વેબસાઇટની માહિતી આપશો? હા, આ કચેરીએ વેબસાઇટ ગુજરાતીમાં ડેવલપ કરેલી છે અને ceiced.gujarat.gov.in આ એનું હોમ પેજ સ્ક્રીન પર છે, એ તમે જોઈ શકો છો. અને આ વેબસાઇટ ભવિષ્યમાં અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ બનશે. એટલે ગુજરાતી અંગ્રેજી બે ભાષામાં ઉપલબ્ધ થશે અને આ વખતો વખત અપડેટ કરવામાં આવે છે. એટલે અત્યંત આધુનિક માહિતી તમને આ વેબસાઇટ પરથી ઉપલબ્ધ બનશે. ના, સરસ સાહેબ, આપે બહુ વ્યવસ્થિત રીતે સરસ માહિતી આપી અને ઉદ્યોગ સાહસિકો વતી અને અમારી સંસ્થા વતી આપનો આભાર માની છીએ. થેન્ક યુ. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. અને નવા એન્ટરપ્રેનરો રાજ્યમાં આવે અને ઉદ્યોગોનો વિકાસ કરે એ બહુ સારી બાબત છે.